ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એચડી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સામાયિક શ્રેણીની એક પદ્ધતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ન્યૂનતમ વર્ગોની રીત, જે તમારે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ન્યૂનતમ વર્ગોની રીત માટે અહીં આપણને સૂત્ર આપ્યું છે, b ઇઝ ઇક્વલ ટુ n ડોટ સિગ્મા ટી માઇનસ સિગ્મા ટી ડોટ સિગ્મા વાય અને છેદમાં n ડોટ સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. તે સિવાય બીજું સૂત્ર છે આપણી જોડે, a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ ટી, અને ત્રીજું સૂત્ર છે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ ટી. અને તેનો દાખલો ગણવા માટે ગણતરી સ્વરૂપે તમારે આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું થશે, જેમાં વર્ષ આપેલું હોય, પછી તેને આપણે ક્રમ આપીએ એટલે કે t, ત્યારબાદ y, પછી ટી સ્ક્વેર અને ટી વાય, અને તે બધાનો સરવાળો આપણે તેની નીચે લખતા હોઈએ છીએ. તો આ પ્રકારનો દાખલો કરવા માટે આપણે એક દાખલા તરફ જોઈએ. તો દાખલાની રકમ કંઈક આપણને આ રીતે આપેલી છે અહીં, કે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. આપણને માહિતી કઈ રીતે આપેલી છે અહીં, તો કે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાનું કીધું છે, એટલે આપણે જે સૂત્ર હમણાં જોયું હતું તે આપણે ઉપયોગમાં લેવાનું છે. કયું સૂત્ર હતું? તો y કેપ વાળું સૂત્ર, y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ ટી નો આપણે ઉપયોગ કરવાનો છે. માહિતીમાં આપણને હજુ માહિતી આપી છે કે તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન આપણે કરવાનું છે. 2017 ના મૃત્યુદરનું, અહીં આપણને માહિતી 2015 સુધી જ આપેલી છે, આપણે 2017 ના મૃત્યુદરનું અનુમાન કરવાનું છે. તો વર્ષ અને આપણને y ની માહિતી આપેલી છે, તે મુજબ આપેલ રકમ મુજબ વર્ષ અને મૃત્યુદરની આપણને માહિતી આપી છે. વર્ષ આપણે નોંધેલ છે કોષ્ટકમાં, અને મૃત્યુદરની માહિતી પણ આપણે લખેલ છે y સ્વરૂપે 7.6 થી 6.9 સુધી. હવે ટી એટલે સમયગાળો થાય, ટાઈમ પીરિયડ, એટલે 2009 થી 2015 સુધીનો આપણે સમયગાળો આપવાનો થાય. તો સૌથી પહેલા પ્રથમ વર્ષ, પ્રથમ વર્ષ, ત્યાર પછી બીજું, 3, 4, 5, 6 અને 7 આપણે સમયગાળો આપવાનો થશે. હવે ટી સ્ક્વેર એટલે અહીં ટી આપણને 1 આપે છે, તો 1 નો વર્ગ 1 જ થશે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ આપણો 16, 5 નો વર્ગ આપણો 25, 6 નો વર્ગ આપણો 36, જ્યારે 7 નો વર્ગ આપણો થશે 49. અને ટી અને y નો આપણે જો ગુણાકાર કરીએ, એટલે ટી અને y નો આપણે ગુણાકાર કરીએ તો તેની રકમ આપણે કંઈક આ રીતે નોંધવાની થાય. તો 7.6 ગુણ્યા 1 એટલે 7.6, 6.9 ગુણ્યા 2 એટલે રકમ થશે આપણી 13.8. અહીં આપણે ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી કરીએ છીએ. 7.1 ગુણ્યા 3 કરીએ તો 21.3, 21.3. ત્યાર પછી 7.3 ગુણ્યા 4 કરીએ તો 29.2, 29.2. હવે 7.2 ગુણ્યા 5 કરીએ એટલે રકમ આપણી આવશે 36. 6.9 ગુણ્યા 6 કરીએ તો રકમ આપણી આવે છે 41.4. અને છેલ્લે 6.9 ગુણ્યા 7 કરીએ તો 48.3. રકમો સહેજ કદાચ કોષ્ટકમાં તમને આડી અવડી લાગે, પણ એક લાઈનમાં સમજીને ગણતરી કરવાનું ધ્યાન રાખજો. હવે તેનો સરવાળો કરવાનો થાય, અને તે સરવાળો આપણે અહીં નીચે નોંધવાનો થશે. તો સરવાળો આપણે કરીએ. સિગ્મા સૌથી પહેલા y આપણને આપેલ છે, તો y નું ટોટલ આપણે જો કરીએ તો ટોટલ થાય છે કુલ 49.9. જ્યારે સિગ્મા ટી નું આપણે ટોટલ કરીએ તો ટોટલ થશે આપણું 28. સિગ્મા ટી સ્ક્વેર નું જો ટોટલ કરીએ તો આપણું ટોટલ થાય છે 140. અને સિગ્મા ટીવાય નું ટોટલ કરીએ તો ટોટલ થશે 197.6.
એટલે ઉપર જે રકમો આપણે લખી છે તેનો ફક્ત સરવાળો કર્યો એટલે આપણને અહીં નીચે મુજબ આ રીતે કંઈક માહિતી મળી. માહિતી મળ્યા પછી આપણે સૌપ્રથમ ટી બાર અને વાય બાર ની રકમ શોધી લઈએ. તો ટી બાર ની રકમ અને વાય બાર ની રકમ શોધવા આપણે અહીં ગણતરી કરીએ કે ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન અને વાય બાર બરાબર સિગ્મા y અપોન n. આ ગણતરી તો એકદમ સહેલી જ છે. તો સિગ્મા ટી ની રકમ આપણી જોડે કેટલી છે? તો સિગ્મા ટી ની રકમ આપણી જોડે છે 28 છેદમાં n કેટલા છે? તો આપણે જોઈ શકીએ છે કે n બરાબર આપણને રકમ આપી છે વર્ષ 1 2 3 4 5 6 અને 7. તો ભાગ્યા 7. જ્યારે સિગ્મા y ની રકમ આપણી જોડે છે 49.9 અને છેદમાં n બરાબર 7. તો 28 ભાગ્યા 7 કરીએ તો આપણને રકમ મળશે 4. જ્યારે 49.9 કરીએ અને એના ભાગ્યા 7 કરતા આપણને રકમ મળે છે 7.13. તો ચલો ટી બાર અને વાય બાર ની રકમ તો આપણને મળી જ ગઈ છે. તો તેના આધારે આપણે બી શોધી શકીએ. તો બી બરાબર આપણું સૂત્ર કયું હતું મિત્રો? તો બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી અને સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. જે સૂત્ર આપણે અહીં સૌપ્રથમ દર્શાવ્યું હતું તે મુજબ આપણે અહીં સૂત્ર લખી નાખ્યું. ચલો હવે માત્ર સૂત્રમાં આપણે રકમ ઉતારવાની થશે મિત્રો. તો n બરાબર આપણી જોડે કેટલી રકમ છે? 7. સિગ્મા ટી બરાબર આપણી જોડે કેટલી રકમ છે? તો ટી બરાબર છે 197.6 માઇનસ સિગ્મા ટી બરાબર આપણી જોડે રકમ છે 28 અને સિગ્મા વાય બરાબર આપણી જોડે રકમ છે 49.9 છેદમાં ફરીથી n બરાબર 7. સિગ્મા ટી સ્ક્વેર બરાબર આપણી જોડે રકમ આપેલી છે 140 માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એની રકમ આપણને આપેલી છે 28 નો વર્ગ. હવે તેનું ગાણિતિક સ્વરૂપ આપીએ તો ગાણિતિક સ્વરૂપમાં જોઈએ તો 197.6 ગુણ્યા 7 કરતા આપણને રકમ મળશે 1383.2 માઇનસ 1397.2 છેદમાં 140 ગુણ્યા 7 કરીએ તો આપણને રકમ મળશે 980 માઇનસ 28 નો વર્ગ જો કરીએ તો રકમ આપણને મળશે 784. હવે તે રકમોને આધારે આપણે આગળ ગણતરી વધારીએ તો આપણો જવાબ આવે છે ઉપર -14 જ્યારે છેદમાં આપણને મળે છે 196. -14 અને છેદમાં છે 196 તો તેનો જવાબ આપણને મળશે -0.07 એટલે આપણને આ પહેલી એક રકમ મળી ગઈ બી ની. બી ની રકમ આપણને સૌથી પહેલી મળી ગઈ. બી ની રકમ -0.07 થાય છે. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ ટી બાર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ટી બાર. તો આપણને અહીં રકમ y બાર ની આપેલી છે જે આપણે શોધી છે. તો y બાર ની રકમ હતી આપણી 7.13 જે અહીં આપણે શોધી હતી. y બાર બરાબર 7.13 માઇનસ બી બરાબર હમણાં જ આપણે રકમ શોધી છે તો બી ની રકમ છે આપણી -0.07 જ્યારે ટી બાર ની રકમ આપણને આપેલ છે દાખલામાં 4. તો 7.13 માઇનસ આપણે
આ ગણતરી કરવાની થાય તો 7.13 માઇનસ બે વાર માઇનસ ની નિશાની છે તો માઇનસ માઇનસ એ રકમ પ્લસ થઈ જશે અને આપણને રકમ મળશે 0.28. તો એ ની રકમ આપણને અહીં મળી જાય છે તો એની રકમ આપણને મળશે 7.41. તો બીજા સૂત્ર પ્રમાણે પણ આપણને રકમ મળી ગઈ. જ્યારે હવે ત્રીજા સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો ત્રીજા સૂત્ર પ્રમાણે તો ત્રીજું આપણું સૂત્ર કયું છે મિત્રો તો y કેપ બરાબર a પ્લસ b t અથવા b into t પણ આપણે લખી શકાય. તો a ની રકમ આપણી જોડે છે હવે મિત્ર 7.41 પ્લસ b into આપણે t જો લઈએ તો b into t માં b ની રકમ આપણી જોડે છે in the bracket કૌંસમાં માઇનસ 0.07 અને t. તો માઇનસ પ્લસ માઇનસ ની નિશાની થઈ જશે માઇનસ 0.07 t. તો આપણને y કેપ નું સૂત્ર પણ અહીં મળી ગયું છે. પરંતુ દાખલામાં આપણને કહ્યું છે શું તો y કેપ નું આપણને સમીકરણ તો મળી ગયું પરંતુ તે પરથી વર્ષ 2017 ના મૃત્યુદરનો આંક મેળવવાનો છે. તો મિત્રો આપણે જુઓ કે 2009 માં આપણે 1 લીધેલ છે t બરાબર 2010 માં 2 2011 માં 3 2012 માં 4 એ રીતે 2015 સુધી 7 લીધેલા છે અને આપણને ગણવાનું કીધું છે 2017 નો મૃત્યુદર કીધો છે આપણને. તો 2017 નો મૃત્યુદર તો 15 માં 7 છે તો 16 માં 8 અને 17 માં 9. તો 2017 માં આપણે t બરાબર કેટલા લઈશું 9 ની ગણતરી કરીશું. તો વર્ષ 2017 ના મૃત્યુદરની ગણતરી જેમાં 2009 નું જે 17 નું વર્ષ છે તે મુજબ આપણે t બરાબર કેટલા લઈશું 9. તો માત્ર આપણે હવે સૂત્રમાં રકમ મૂકવાની થશે તો સૂત્ર આપણું કંઈક આ રીતે હતું કે y કેપ બરાબર 7.41 માઇનસ 0.07 અને કૌંસમાં અહીં આપણી રકમ આવશે t ની જગ્યાએ 9. તો 7.41 માઇનસ આપણે ગુણાકાર કરતા 7 નો 9 જોડે 0.63 ની રકમ આપણને મળશે. એટલે y કેપ ની રકમ આપણને મળે છે 6.78. અહીં આની સાથે ફક્ત મૃત્યુદર શબ્દ આપેલો છે એટલે અન્ય કોઈ આપણે નિશાની દર્શાવતા નથી. હવે મિત્રો આના આધારે તમારે સ્વાધ્યાયનો દાખલો ગણવાનો થશે જેના હોમવર્કના દાખલા કંઈક આ મુજબ છે. ચાર 4.2 નો તમારે દાખલા નંબર 2 અને 4 ગણવાનો છે. ઈ નો તમારે દાખલા નંબર 1 અને 2 ગણવાનો છે. જ્યારે F નો દાખલા નંબર 1 અને 3 ગણવાનો થશે. તે જ રીતે જો તમારે ઉદાહરણ ગણવાના હોય તો 3, 4 અને 6 દાખલો તમારે ઉદાહરણમાં કરવાનો થશે. આટલા દાખલા કરો એટલે એક રીતના તમારે ઘણા બધા દાખલા થશે. So thank you very much.